હજીરા સ્થિત L&T કંપની દ્વારા CSR વિભાગ દ્વારા એક બીજ એક જીવન થીમ ઉપર ઓલપાડ તાલુકાની 8 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં એક વિશિષ્ટ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું। સદર કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને બીજ બોલ કેવી રીતે પર્યાવરણને મદદ કરી શકે તે સમજાવવાનો હતો। દરેક પ્રાથમિક શાળાઓમાં L&Tના વોલન્ટિયર્સ દ્વારા PPT પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા બાદ બીજ બોલ બનાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી। આ થકી બાળકોને બીજ બોલમાં મહત્વ અને તેની વૃદ્ધિ વિશે વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું। આ પ્રવૃત્તિને બાળકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધારી હતી। તેમજ કંપનીના આ પહેલ સાથે ઉમંગ શાળામાં સમર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન દિગ્વિજય રાઠોડ અને મેનેજર શ્રીમતી માનસી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રીમતી તેજસ્વી પટેલ CSR કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં 280 જેટલા બાળકોએ ભાગ લીધો। પ્રવૃત્તિ દરમિયાન 2237થી વધુ બીજ બોલ બનાવવામાં આવ્યા, જે પૈકી 920 જેટલા બીજ બોલ શાળાની આસપાસના વિસ્તારો જેવા કે તળાવ કિનારો, મંદિર પટાંગણ સહિત અવાવરૂ વિસ્તારમાં વાવવામાં આવ્યા। આ કાર્યક્રમમાં L&Tના કુલ 47 વોલન્ટિયર્સે સેવા આપી હતી। આ સરાહનીય કામગીરીમાં પિંજરત કુવાદ, લવાછા 84, અંભેટા, નરથાણ, તેના, ધનસેર અને સોંદા મીઠા ગામની પ્રાથમિક શાળાઓના બાળકો ઉત્સાહપૂર્વક જોડાઈને પ્રભાવિત થયા। કાંઠા વિસ્તારની લવાછા 84 પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સદર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય કનૈયાભાઈ પટેલે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।